આજના આંતરરાષ્ટ્રીય મહારક્તદાન શિબિરના આયોજન નિમિત્તે આદરણીય શ્રી લાલજી મહારાજજી, જેમને સમગ્ર કોરોના દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ દેશને એક નવી રાહ ચીંધી હતી અને આ સંકટમાંથી સમગ્ર રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉગારવા માટે જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, મારા કરતાં વધારે સૌમ્ય અને સરળ સ્વભાવ ધરાવતા અને મારા એક સમયે સહયોગી સહકર્મી અને આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આદરણીય શ્રી પ્રફુલભાઈ પાનસરિયાજી, મંચ પર ઉપસ્થિત સૌ આદરણીય ડેશ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અહીં પ્રિય હરિભક્તો, સંપ્રદાયની જે સિદ્ધિઓ છે, જે કાર્યશૈલી છે, સમાજમાં જે પ્રદાન છે, તે પ્રદાન કોઈ મેચ કરી શકે એવું નથી. જ્યારે જ્યારે પણ સંકટ આવે છે, રાષ્ટ્રનું સંકટ આવે છે, સમાજ પર સંકટ આવે છે, ત્યારે આ સંપ્રદાય તરફથી, સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ તરફથી જે સહયોગ આપવામાં આવે છે તે ખરેખર અદ્ભુત અને અજોડ છે. ખૂબ ખૂબ મોટા પ્રમાણમાં વિશાળ કક્ષાએ એની સામાજિક ઉપયોગી પ્રવૃત્તિઓ રહી છે. હમણાં જે વર્ણન કરવામાં આવતું હતું તે વર્ણન તમે જુઓ તો એક રાષ્ટ્ર પણ એક નાનું રાષ્ટ્ર પણ એટલું કામ નથી કરી શકતું જેટલું કામ તમે લોકો કરો છો. કોરોનામાં ટિફિન પહોંચાડવા ને ટિફિન પહોંચાડવા કરતાં બહેનો જે ટિફિન બનાવે છે એમાં જે મહેનત અને જે પ્રેમનું જે પ્રતિબિંબ હોય છે અંદર, એની ક્યારેય કોઈ પણ જગ્યાએ સરખામણી થઈ શકે એવું નથી હોતું. અને મનુષ્યની કસોટી ત્યારે જ થતી હોય છે કે જ્યારે સંકટમાં પોતાનું પ્રદાન આપતા હોય, જ્યારે એક પછી એક લોકો આપણી નજરની સામે મૃત્યુ પામી રહેતા, ત્યારે મેદાનમાં રહીને સામે જોખમ હોવા છતાં પણ મેદાનમાંથી ડગમગવું નહીં અને સમાજ ઉપયોગી કામ ચાલુ રાખવું, એ તમામ હરિભક્તોને હું મારા તરફથી સલામ આપું છું. અને સંકટ તો કડીમડી આવતું હોય છે, તે સિવાય પણ નિરંતર જે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ આજે લગભગ 1500-2000 કે બોટલો કે રક્તદાન કેમ છે કે એનાથી મોટો થશે ના, હવે કંઈ કેટલીય પ્રવૃત્તિ સમાજ ઉપયોગી કરતા હોય છે, ત્યારે રાષ્ટ્રના હાથ મજબૂત થતા હોય છે. રાષ્ટ્ર એક વિશાળ મહાકાય સમુદ્ર છે અને એ સમુદ્રમાં જે એક બુંદ સમાન આપણે કહી શકીએ તેવો સહયોગ તમારો જે રહી છે, બુંદ બુંદ કરતાં એક સાગર બનતો હોય છે. અને એમાં આપ જેવી સંસ્થાનું જે પ્રદાન હોય છે તે પ્રદાનથી શહેર, રાજ્ય અને રાષ્ટ્ર નિર્માણ થતું હોય છે, એમાં મને કોઈ શંકા નથી. વિશેષ કહેવાનો સમય પણ નથી. અમારા આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ જેવું વિશાળ નેતૃત્વ અમારી સમક્ષ અહીં હોય ત્યારે હું કંઈક બહુ વધારે બોલું તે બહુ ઉચિત નહીં ગણાય. મને અહીં હાજરી આપવાનું આમંત્રણ આપવા બદલ અને ડાયસ પરથી મને 2 શબ્દો કહેવા માટે, હું તક આપવા માટે હું આપ સૌનો અને સમગ્ર સંપ્રદાયનો આભાર માનું છું. આભાર. જય લાલજી મહારાજ.